નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી। છેલ્લા એક કરતાં વધારે વર્ષમાં લાખો રૂપિયાના મોબાઈલ CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા। ગુજરાત રાજ્યના અન્ય જિલ્લા સહિત અન્ય રાજ્યોમાં પહોંચી ગયેલ મોબાઈલ પરત મંગાવી મૂળ અરજદારને પરત કરવામાં આવ્યા। હાલના જમાનામાં લોકો કામ સહિત અન્ય કારણોસર માનસિક તણાવ અનુભવતા હોય છે, સાથે તેઓ વિચારવયુમાં રહેતા હોય છે। મોબાઈલ સહિતની અનેક વસ્તુઓ તેઓ જુદી જુદી જગ્યાએ ભૂલી જતા હોય છે અથવા ક્યાંક પડી જતી હોય છે અને જરૂર પડે ત્યારે ગોતવા લાગે છે ત્યારે મળી આવતી નથી અને આથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। ત્યારે લખતર પોલીસ સ્ટેશનમાં લખતર મફતિયાપરામાં રહેતા વિજયભાઈ ઘનશ્યામભાઈ જમોડ, સુરનગર ફિરદોસ સોસાયટીમાં રહેતા મંજુભાઈ જયંતિલાલ ગોસ્વામી, તલાવડી ગામમાં રહેતા મુકેશભાઈ ભરતદાસ રામાનંદી એમ ત્રણેય અરજદારના મોબાઈલ જુદી જગ્યાએ ખોવાઈ ગયેલ હતા અથવા તેઓ ભૂલી ગયેલા હતા। આથી તેમના દ્વારા લખતર પોલીસમાં મોબાઈલની પૂરતી વિગત સાથે લેખિતમાં અરજી કરતા લખતર પોલીસમાં ફરજ બજાવતા ચંદ્રેશભાઈ પરમાર દ્વારા સરકારશ્રી દ્વારા વિકસાવવામાં આવેલ CEIR પોર્ટલ ઉપર મોબાઈલની વિગત અપલોડ કરતા ત્રણેય મોબાઈલ મળી આવ્યા હતા અને મોબાઈલ મૂળ માલિકને પોલીસ સ્ટેશનમાં બોલાવી 13 તુચકો અર્પણ મુજબ મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા। ત્રણેય અરજદારે ચંદ્રેશભાઈ પરમાર સહિત લખતર પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। સાથે ચંદ્રેશભાઈ પરમાર દ્વારા અત્યાર સુધીની અંદર આવા અનેક મોબાઈલો શોધી કાઢી લાખો રૂપિયાના મોબાઈલો શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા છે।